અમારા ગામની પોલીસ જે કોઓપરેટ કરે છે પ્રોપર, એટલે પ્લીઝ ટ્રાફિક નું અને અમારે જીઝા ફેશન સાથે તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ. તો વાગી ગયા છે સવારના 3:30 અને જાગી ગયા છે. જવાનું છે ઓપનિંગમાં અને જોઈએ આજના દિવસો હું થાય. તમે જો આજના દિવસો બહુ મજા આવવાની છે. ચાલો મહિલા પછી અમે પહોંચી ગયા છીએ. એટલે જવાનું હતું ત્યાં લિફ્ટમાં જાય છે. સાવલાને યાદ કર્યો છે, ગાડું આપી છે. આરાધ્યા લોસા મારે છે અને આરાધ્યા લોસા મારવાની છે. હું કામ લોસા મારો, મને બધું આવડે છે. કેમ મારવાનું બતાવી દે તો આને. સરપ્રાઈઝ આરાધ્યા ગુડલી અને હું બેવને સેકન્ડ ટાઈમ મેરેજ કરવા છે. આ પાછી ભટકાઈ ગઈ. મને એમ કહું તો બીજા લગ્ન કરવાના થાય. બીજા લગ્ન કરવા હાટું આવ્યો તો, બીજા મેરેજ કરવા હાટું રેડી થવા આવ્યો તો ન્યાય કપલ તો ઈ નહીં. અને કપડા મેચિંગ કર્યા, કપડા મેચિંગ કર્યા, મનેડા મેચિંગ કરો. મંચ પર આવશે અને એવા જ સુપ્રસિદ્ધ એન્કર અને અમારે જીઝા ફેશન સાથે તો વર્ષોથી કતાર ગામની પોલીસ જે કોઓપરેટ કરે છે પ્રોપર, એટલે પ્લીઝ ટ્રાફિક નું થોડુંક ધ્યાન રાખો, એને તકલીફ ન પડવી જોઈએ. થોડીક બધાને જગ્યા આપો. આ સાઈડ જે પબ્લિક ઊભું છે ને થોડુંક અંદર આવી જાઓ, ગાડીઓને જવા દો પ્લીઝ. દાદા થોડા અંદર આવી જાઓ પ્લીઝ.
આજે ખાધા વગર આવ્યો છું કતારગામ માટે. જીગરનો ટુકડો એટલે કતારગામ કાંઈ ઘટે નહીં વાલાઓ. અને જેને પ્રેમ જોય કે અસલી પ્રેમ કોને કહેવાય કતારગામમાં આવીને જોઈ લેજો વાલાઓ. અને આજે ખાસ આપણે જીજા ફેશનમાં આવ્યા છીએ. જેની ઘરે લગ્ન પ્રસંગ હોય, આવો અમારા જયદીપભાઈ, આવો આવો ગોપાલભાઈ, અમારા ગોપાલભાઈ, આ બે ભાઈની હિંમતની ભાઈ જોરદાર. આવી ગરમીમાં સૂટ પહેરીને પોગી ગયા, જોરદાર તાળી થઈ જાય. જીગરના બહેનોને અને ભાઈઓનો પ્રેમ છે લાલાભાઈ. યસ બાકી આવા 12 વાગ્યાના તડકામાં કોઈ કોઈની હાટું ઉભો ન રહે. 2 મિનિટે નો આવે. આ તમારો પ્રેમ છે ને. આજે ખજૂરભાઈ જે કાંઈ પણ છે તમારા પ્રેમના લીધે છે વાલાવ. ઇન્સ્ટાગ્રામ ની અંદર 6 મિલિયન ફોલોવર છે મારા. ફેસબુક ની અંદર હાઈએસ્ટ ફોલોવર, યુટ્યુબ ની અંદર હાઈએસ્ટ ફોલોવર. આ વટથી કહું છું કે આ જે કાંઈ પણ શક્ય બન્યું છે મારા ગુજરાતની જનતાના લીધે બન્યું છે. અને ખાસ ઇવેન્ટ પ્રોગ્રામ પતાવીને ઘર ભેગીને થઈ ગયા છીએ અને ઘરે પહોંચવા આવ્યા છીએ. અને વાંહે એક વિકેટ ખડી ગઈ છે, જ્યારે ત્યાં જાગે છે. હું તો એસી કરીને હોઈશ ઘરે જઈ આ ગૌ માતા ને કે આકા જાવ ગૌ માતા વાંહે વાટી કેવી ઊભી થઈ તો આ ઊભી નહોતી થઈ શકતી. રાજ્ય ગઈ માતા ગુડી તરુ આશ્રમ આવ્યો. મન બુદ્ધિના માણસોનો આશ્રમ. માનવ બાપા રે મંદિર હજી ન્યા પોઈગા છે. હમણાં પુલિયો જોયું મને એમ કે પાસોત્રવનો પુલિયો છે. ઘેર ભેગી ઘેર ભેગી ઘર જા વાંહે હુતા તેને ઘા વાગે. મુજે ઘર જાના હે. તો વાગી ગયા છે સાંજના 7. ઓપનિંગમાં ગયા હતા. ઓપનિંગમાં એટલા થાકી ગયા કે આવીને સીધા હુઈ જ ગયા. ઉઠ્યા, નાયા અને દીવો બધી કરી નાખી. પછી આગળ વાત કરીએ. આજે તૈયાર તો કરી નાખી જાઉં નાવા રહ્યો એટલી વારમાં. ચાલો આગળ મળ્યા પછી વાતચીત કરીએ. તો પહોંચી ગયા છીએ દિગ્ગજ મંદિરે. રવિવાર હતો, આજે કંઈ જવાનો ટાઈમ મળ્યો નહીં, તો અત્યારે રાતે આવી ગયા અને દર્શન કરી લઈ. શાંતિથી મંદિર આખું ખાલી છે. અને આજના બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ. આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ. ત્યાં સુધી જય માતાજી, જય મહાદેવ, ગુડ નાઇટ.